नन्दः शरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। કાઠી દરબારો, ભાયાતો વગેરેનો જમેલો ગઢપુરમાં શ્રી હરિના દર્શન પ્રસંગે થતો હતો। એમાં બોટાદના હમીર ખાચરે શ્રી હરિનો પ્રતાપ સાંભળ્યો, પરંતુ એમને લાગ્યું કે કાઠીની જાત ભોળી અને વળી અજ્ઞાન, તે ઘેટાના ટોળાની જેમ જ્યાં દોરે ને ત્યાં દોરાય। તેથી એમને શ્રી હરિના દેખાતા પ્રતાપ ઉપર ધ્યાન આપ્યું નહીં। એમના દરબારમાં અન્નાર્થીઓ માટે સદાવ્રત ચાલતું હતું। બોટાદ શહેરના કાઠી દરબારોમાં મોટી જાગીરવાળા, દિલના ઉદાર સદાવ્રતી તરીકે એમની પ્રતિષ્ઠા ઘણી હતી। હમીર ખાચર એમના માટે ભાવનગરના ઇતિહાસમાં એક પ્રાચીન દુઓ છે કે હામું આંગણ જળ હુવા, કવિ કહે ચડું કરંત, માછ મલ્લ મેં ધણ પીવે, બેડા માહી તરંત। આવા સદાવ્રતી હોવા છતાં કાઠીનો ધંધો મેલી કારે જવું, મેલી કારે જવું એટલે ગામ ભાંગવા જતા, તેમણે છોડ્યો નહોતો। એક દિવસ એમને બાતમી મળી કે ઢસાને માર્ગે ચોખાની મોટી પોટ ગઢડા તરફ ચાલી આવે છે। તે પોઠ વાળી લાવવા પોતાના પુત્ર દાહા ખાચરને તથા બીજા 10-12 સ્વારોને લઈને એ નીકળ્યા। રાંગમાં તેજણ ઘોડી હતી એટલે જોતામાં તો પોઠને એને આંતરી લીધી। પોઠિયા ભરીને આવતા ને ચોખા ગરડા તરફ આવતા હતા ઢસાદ। પોઠમાંના માણસોને પૂછ્યું, આ કેની પોઠ છે, ક્યાં જાય છે? માણસોએ ધ્રુજતા કહ્યું, બાપુ, આ પોઠ તો બોટાદના નગર શેઠ ભાઈચંદ દોશીની છે। પોતાના જ ગામના નગર શેઠ અને વળી ભાવનગર રાજ્યમાં વગવાડા ભાઈચંદ દોશીની પોઠ છે, તે જાણીને એને જવા દેવી પડી। ત્યાંથી બીજા સવારોને રવાના કરી તે તથા એના પુત્ર દાહા ખાચર ગઢપુર આવ્યા। અહીં બજારમાં એક વેપારીની દુકાને કાઠી દરબારીનો મોટો સમૂહ એમને જોયો, તેથી એ પણ દુકાન પાસે આવ્યા। અહીં એને લોયાના સુરા ખાચરને જોયા, ઝીંઝાવદરના અલૈયા ખાચરને જોયા, વાંકિયાના મોકા ખાચરને જોયા, કારિયાણીના વસ્તા ખાચરને જોયા, પોતાના જ ગામના સોમલા ખાચરને પણ જોયા। આ જોઈ એની આંખો ચકડ વકડ ફરવા લાગી। ત્યાં તો કોટડાના પીઠા ખાચર એમની નજરે પડ્યા। કુંડળના અમરો પટગર
ગળામાં મોટી માળા પહેરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટન કરતા જોયા. એમને આ કૌતુક લાગ્યું. તેજણ ઉપરથી નીચે ઉતર્યા, કાઠી દરબારો પાસે જઈ એમની રીત પ્રમાણે બોલ્યા, બાપા એ આપા રામ રામ, ડાયરાને રામ રામ. પછી તો સૌ પોતાના સ્નેહ સંબંધી હતા એટલે સૌને ભેટ્યા. કાઠી દરબારો પણ હમીર ખાચરને અહીં આવેલા જોઈને રાજી રાજી થઈ ગઈ. હમીર ખાચરે એને પૂછ્યું, આ તમે બધા નાળિયેર લઈને ક્યાં જાઓ છો? કોઈ જાત્રાનું સંઘ આવે છે? સુરા ખાચર કહ્યું, આપા અહીં તો એબલ ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે. એમનો આજે જન્મદિન છે એટલે આ નાળિયેર એમને પગે મૂકી એમના આશીર્વાદ લેવા જઈએ છીએ. હમીર ખાચરને આ સાંભળીને હસવું આવ્યું. એમને ખાતરી થઈ કે કાઠીઓ ભોળા, તેથી આવા ભગવાનના તૂતમાં ફસાયા છે. એમણે કહ્યું, સુરા માણાને કંઈ ભગવાન ન કહેવાય, માટે આવા ડોળ મેલો અને કાઠી જાતનો કાંઈક મોભો હાચો. કાઠી બાપુએ આ સાંભળ્યું અને એને હમીર ખાચરની દયા આવી. હો સમલા ખાચર કરી, બાપુ કાઠી જાતનો મોભો તો આ ભગવાનનો જ્યારથી સંબંધ થયો છે ને ત્યારથી વધ્યો છે. તમે આવો તોય તમને ખબર પડે. હમીર ખાચર બુદ્ધિશાળી હતો. એમને થયું કે ડાયરા સાથે દરબારમાં જવું તો ખરું, ખબર પડશે. એને દુકાનદારને કહ્યું, શેઠ મને એક નાળિયેર આપો. મારે તો જેવું તેવું હશે તો ચાલશે, ભગવાન હશે તો સાચું કરી દઈશ. શેઠને થયું કે બાપુ કાંઈ કાવડિયા આપશે નહીં, તેથી એને પણ જોઈને હાવ બોધું નાળિયેર કાઢી આપ્યું. વિચાર કર્યો કે આ બાપુ દાદાગીરી જ છે, નાળિયેર આપશું પણ રૂપિયા આપવાના નથી. એટલે બોધું હતું ને આપ્યું. બાપુએ લીધું, ખખડાયું, જાણી લીધું કે હાવ બોધું જ છે. મનમાં હિસા. ડાયરો અહીંયા ભલ બાપુના દરબારમાં આવ્યો. અહીં મહારાજ લીમડા નીચે રંગત ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા. પાઘડીમાં મોટું છોગું ખોસ્યું હતું. એક હાથમાં માળા હતી, એક હાથમાં ફૂલનો ગજરો ઊંઘતા હતા. કાઠીના સંઘને આવતો જોઈને મંદ મંદ હસવા લાગ્યા. સૌ કાઠીઓ મહારાજ પાસે આવી મહારાજને પગે લાગી ચરણારવિંદમાં નાળિયેર મૂકતા હતા. હમીર ખાચરનો પણ વારો આવ્યો. એમણે પણ પગે લાગી નાળિયેર મૂક્યું. મહારાજે તરત જ નીચેથી લઈ લીધું અને કાને રાખીને ખખડાયું. હમીર ખાચર તો પગે લાગીને આગળ ચાલ્યા, પણ મહારાજે એમને હાથ કર્યો, બાપુ અહીં વરા આવો, જુઓ આ તમારું નાળિયેર સાચું થઈ ગયું. હમીર ખાચર પાછા વળ્યા. એમણે મહારાજને પોતાનું નાળિયેર લઈને કાન આગળ ખખડાવતા જોયા એટલે શર્મિંદા પડી ગયા. એમાં વળી મહારાજે એને બોલાવીને કહ્યું, નાળિયેર સાચું થઈ ગયું, તેથી એકદમ ગડગડા થઈ ગયા. મહારાજે ભગુજીને બોલાવીને કહ્યું, ભગુજી આ નાળિયેરને ફોડો અને એનું પાણી ગાળીને મને આપો. પછી બાપુને કહ્યું, આપા તમે ઊભા રહો, તમને પ્રસાદીનું પાણી આપવું છે. હમીર ખાચર એક કોરે ઊભા રહ્યા. ત્યાં ભગુજી નાળિયેર ફોડીને લાવ્યા. પાણી એક પાત્રમાં ભર્યું હતું. મહારાજે ફોડેલું નાળિયેર હમીર ખાચરને બતાવ્યું અને કહ્યું, બાપુ અહીં આટલા બધા નાળિયેર આવ્યા છે, પણ તમારા નાળિયેર જેવું એકી નથી હો. એમ કહીને પોતે પાણી પીધું. પ્રસાદીનું પાણી હમીર ખાચરને આપ્યું. તેમણે એ પાણી પીધું. જાણે 72 કોઠા ટાઢા થઈ ગયા હોય ને એવી એમને શાંતિ થઈ ગઈ. પછી મહારાજે ભગુજીને કહ્યું, આ નાળિયેરની શેષ કાઢો, બાપુને જમાડો. હમીર બાપુ તો આ આદરથી, આ ભાવથી ભીના થઈ ગયા. સમગ્ર કાઠી ડાયરો હમીર બાપુનું પરિવર્તન જોઈ રહ્યો. મહારાજે બાપુને નાળિયેરનું ટોપડું આપ્યું. બાપુ જેમાં તરત માથેથી મોટો પાઘડો ઉતારી શ્રીજી મહારાજના ચરણમાં મૂકી દીધો.
ગદગદ કંઠે મહારાજને કહી, મહારાજ મને કંઠી આપો, હું તમારે શરણે આવ્યો છું. આ સાંભળી સુરા ખાચરે ગમત કરતા કહી, બાપુ એકાએક આ શું થઈ ગયું? બાપુએ એટલું જ કહ્યું, એ તો હું જાણું અને આ પ્રગટ પ્રભુ જાણે. સુરા ખાચર છે. બાપુએ એના દીકરા દાહા ખાચરને કહ્યું, દાહા મહારાજના પગમાં પડી જા, ન્યાલ કરી દેશે. દાહા ખાચરે પણ કંઠી બંધાવી. દાહા ખાચર અમીર ખાચરના દીકરા હતા બોટાદના. કે ઓલી ઘોડી મરી ગઈ હતી, દાહ બાપુની હતી. અમીર બાપુ સત્સંગી થયા, તેથી કાઠી ડાયરો ખુશ થઈ ગયો. અમીર ખાચર એ પંથકમાં સૌથી મોટા જાગીરદાર હતા. વળી શૂરવીર હતા, દાનવીર પણ હતા. મહારાજે એમને સભામાં મોખરે બેસાડ્યા. મહારાજ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, તમે આ બાપુને વાતું કરો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ બાપુને સંબોધીને કહ્યું, બાપુ તમે મોટા ગીરસદાર રાજા કહેવા, અને રાજા થઈને પ્રજાને લૂંટો, બેનું દીકરીઓના સૌભાગ્યના ઘરાણા પડાવી લ્યો, ગાયોના ધણ વાળી લાવો, વિહાયેલી ગાય એના વાસડા સારું ઘર તરફ દોડે એને તમે ભાલાની અણી ખોંચીને પાછી વાળો, ઘોડાઓની ઘુમરમાં લઈ ગાયોને આંતરી લ્યો, થાકીને ભોંય ઉપર પડે તો ભાલા ખોંચી ઉઠાડીને તમારા ગામ તરફ લઈ જાઓ. આવો અધર્મ તમારા જેવા ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કહેવાતા ક્ષત્રિયોને શોભતો નથી. માટે અમે સત્સંગી થયા છો તે લૂંટફાટ અને આવો જુલમ છોડી દેજો. તમારા કોઈ પુણ્ય પ્રતાપે આજે તમને મહારાજનો ભેટો થઈ ગયો છે. વર્તમાન ધરાવી કંઠી પહેરી લીધી છે. તેથી આજ સુધી કરેલા તમારા તમામ પાપો બળીને ભસ્મ થઈ ગયા. પરંતુ હવે સત્સંગી થયા એટલે નવા પાપ ન કરવા. અમીર ખાચરે તથા દાહા ખાચરે આ ઉપદેશ સાંભળ્યો. મહારાજની દ્રષ્ટિથી એમનું અંતર શુદ્ધ થઈ ગયું. તેથી તેમણે તે જ વખતે નક્કી કરી લીધું કે આ બધા ધંધા હવે છોડી દેવા. એમણે સ્વામીને કહ્યું, સ્વામી હવે તો આ સત્સંગ અને સત્સંગના નિયમ માથા હાટે. મહારાજા સાંભળી રાજી થયા. એમણે પૂજા માળા વગેરે લીધા. પછી બોટાદ આવ્યા. બોટાદમાં લોકોએ જાણ્યું કે બાપુ સત્સંગી થઈને આવ્યા છે. તેથી ગામ આખું ખૂબ રાજી થયું. આ રીતે અમીર ખાચરને સત્સંગ થયો. ચૈત્રી નવમી શ્રી હરિનો પ્રાગટ્ય દિન. પોતાને આંગણે આ ઉત્સવ ઉજવાય એટલે એબલ બાપુના અંતરમાં આનંદ માતો નહોતી. એમાંય વળી બોટાદના અમીર ખાચર જેવા કાઠીઓમાં મોટેરા, દાનવીર અને શૂરવીર કાઠી શ્રીહરિના આશ્રિત થયા. શ્રીહરિનો મહિમા વિશેષ પ્રસરે. સૌ શ્રીહરિના આશ્રિત થાય, એમની ભક્તિ કરે એવા સંકલ્પો એમને થતા હતા. આજે એ સંકલ્પો શ્રીહરિએ પૂરા કર્યા. રાત્રે બાપુ યાબલ ખાચર શ્રીહરિનું રાજોપચારથી પૂજન કરવા માટે વસ્ત્રો, અનેક પ્રકારના આભૂષણો, કેસર મિશ્રિત ચંદન, કુમકુમ, પુષ્પહારો, સુગંધિત દ્રવ્યો વગેરે લાવ્યા. પોતાની મનકામના પ્રમાણે શ્રીહરિનું એને પૂજન કર્યું. પછી શ્રીહરિની આરતી ઉતારી. આ સમયે એમની દ્રષ્ટિ શ્રીહરિના સ્વરૂપમાં સ્થિર થઈ ગઈ અને એકાએક એમને મુનિમંડળમાં બિરાજેલા વર્ણિ સ્વરૂપ ભગવાનના દર્શન થયા. શીતળ અને શાંત તેજમાં એમણે શ્રીહરિની દિવ્ય મૂર્તિ જોઈ. અક્ષર મુક્તો સાથે શ્રીહરિ અનેક પ્રકારની ક્રીડા કરતા હતા. એમણે શ્રીહરિ મુક્તો સાથે રાસ રમતા દેખાયા. મુક્તોના મંડળમાં શ્રીહરિને રંગ રમતા જોયા.
દોલે ઝૂલતા દેખાયા. દિવ્ય મુક્તો અને દિવ્ય શ્રી હરિના દર્શન કરી એમનું હૈયું આનંદ વિભોર બની ગયું. તે જ્યારે જાગ્રત થયા ત્યારે શ્રી હરિને અને એમના તરફ હસતા જોયા. એ જ દિવ્ય મૂર્તિ અક્ષરધામાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આજે આટલા અલ્પ બની મુમુક્ષુને સુખ આપવા પધાર્યા હતા. આ વિચારમાં તે અવાક બની ગયા. એમનું અંતર પરમાનંદના પૂર્ણ ભાવથી ભરાઈ ગયું. આ રીતે એભલ ખાચરે ગઢપુરમાં મહારાજનો જન્મદિવસ કહેતા પ્રાગટ્ય દિવસ ઉજવ્યો. મહારાજને ગુજરાત તરફ જવાની તૈયારી કરતા જોઈ બાપુ એભલ ખાચર એકદમ મહારાજના પગમાં પડી ગયા. મહારાજને એમને કહ્યું, મહારાજ આપ જાઓ છો તો હવે અમારે કોના દર્શન કરવા, કોની સેવા કરવી, કોની વાતું સાંભળવી? મહારાજે એમને કહ્યું કે બાપુ આ વાસુદેવ નારાયણ પધરાવ્યા છે ને એ તમારે માટે જ પધરાવ્યા છે. એમાં રહીને હું તમારી સેવા સ્વીકારીશ. એમના દર્શન કરજો, તમને સર્વ પ્રકારે શાંતિ થશે. એટલું કહીને મહારાજે ફરી કહ્યું, બાપુ રાજી રહીજો. ઘણા મુમુક્ષો અમારી વાટ જોઈને બેઠા છે. ઘણા દર્શન તરસે છે. તે સૌના મનોરથ પૂરા કરવા જોઈએ. દેશમાં અધર્મ વ્યાપ્યો છે, એનો નાશ કરવો જોઈએ. ધર્મનું સ્થાપન કરવું જોઈએ. માટે રાજી થઈને અમને રજા આપો. બાપુએ અને એમના પરિવારે મહારાજને રાજી થઈને રજા આપી અને મહારાજ અશ્વ ઉપર બેસીને નીકળ્યા. એ જ વખતે ખંભાળાથી મૂળું ખાચર ત્યાં આવ્યા. ખંભાળા મહારાજને જોઈને છેટેથી પગે લાગ્યા. ત્યારે મહારાજે સુરા ખાચરે કહ્યું, પણ મહારાજના પગમાં પડી જાઓ. મૂળું ખાચર તરત મહારાજના પગમાં પડી ગયા અને પેગડું જાળી લીધું. પછી મહારાજે એમને કહ્યું, મૂળું ખાચર તમે વર્તમાન ધરાવો અને સત્સંગી થાવ. ત્યારે એણે કહ્યું કે મહારાજ મારે હોકાનું અને અફીણનું બંધાણ છે, તે નિયમ ન પડાય. એટલે સુરા ખાચર કરી, મહારાજ એનાથી સત્સંગી નહીં થવાય, બંધાણ બહુ ભારે છે. મહારાજે કહ્યું, ભલે હોકો પીવે અરે અફીણ ખાય પણ વર્તમાન ધરાવીને કંઠી પહેરે. મૂળું ખાચર કહ્યું, ભલે મહારાજ. મહારાજે સાંભળી તરત ઘોડા ઉપરથી ઉતરી ગયા. ઉતરાતા બારની વાસરીએ વાસુદેવ નારાયણના મંદિર પાસે ગયા. પાણી મંગાવી મૂળું ખાચરને વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી. પછી દરબારમાં કહેવડાવ્યું કે આ મૂળું ખાચરને શિરામણ ઝટ કરાવો, અમારે એમને અમારી હારે લેવાશ. એમ કહીને મહારાજ એને પૂછ્યું, અમારી સાથે ગુજરાતમાં આવશો ને? તે સાંભળીને ઈશા એને કહ્યું, મહારાજ ગુજરાતમાં તો મેલિકારે બહુ ગયા છે અને હાથ ફેરો કરીને રાતો રાત પાછા આવ્યા છે, પણ હવે સત્સંગ સારું તમારા ભેગા આવીશું. મહારાજ આ સાંભળીને બહુ રાજી થયા. ઝીંઝાવદર અને કારિયાણી વચ્ચે એક કૂવો છે. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી અને વરદાનંદ સ્વામી અગાઉથી આવીને બેઠા હતા. મહારાજને આવતા જોઈ તેઓ સામા આવ્યા. મહારાજને કહ્યું, મહારાજ પધારો, આ કૂવાનું પાણી સારું છે, નાવું હોય તો અમે નવરાવીએ. મહારાજ તરત ઘોડી ઉપરથી નીચે ઉતર્યા, વસ્ત્ર બદલાવી દિશાએ ગયા. પછી હાથ ધોઈ કૂવાના થાળામાં બિરાજ્યા. પછી મહારાજે એમને કહ્યું, પહેલાં આ મૂળું ખાચરનો હોકો ધોવરાવો તથા બીજા બધાને પાણી પાવો, પછી અમે નાહીએ. એ પ્રમાણે એમને સેવા કરી. પછી મહારાજને મોટું કમંડળું હતું ને એ વડે પાણી હીંચીને ખૂબ નવરાયા. મહારાજ રાજી થઈ ગયા અને બોલ્યા, તમારા આવા મોટા કમંડોલો આજે ખરા કામમાં આવી ગયા. પછી મહારાજ ત્યાંથી ચાલ્યા. રસ્તામાં જે જે ગામ આવે ને ત્યાં લોકો આ સંઘના દર્શન કરે. મહારાજને નિરખીને જુએ. દેવી રાજી થાય, આસુરી અકળાય. એક ગામને પાદરથી મહારાજ નીકળ્યા ને ત્યારે ભેગા થયેલા લોકો મહારાજ સામું બતાવીને કહેવા લાગ્યા, જુઓ ઓલા સ્વામિનારાયણ.
કાઠી અસવારો અને સત્સંગીઓ તરફ બતાવીને સૌ કહેતા, આ બધા સ્વામિનારાયણના સત્સંગીઓ છે. તેમાંથી એક જણ બોલી ઉઠ્યો, પણ ઓલો હોકાવાળો છે ને એ સત્સંગી નથી. સ્વામિનારાયણના સત્સંગી હોકા બીડી પીવે નહીં. મૂળું ખાચરે આ સાંભળ્યું અને મનમાં એવી રી ચડીને, બધાય સ્વામિનારાયણના સત્સંગી અને હું એકલો સત્સંગી નહીં. આ હોકાએ મને સત્સંગી મટાડી દીધો. તેણે ત્યાં જ હોકો ફોડી નાખ્યો. સંઘ બધો બરવાડે થઈને ધોલેરે પહોંચ્યો. અહીં દરબાર પુંજાભાઈને ત્યાં ઉતર્યા. શ્રી હરિ તથા સંઘ માટે ઉત્તમ રસોઈ અજુબા અને ફૂલીબાએ કરાવી. સૌને સારી રીતે જમાડ્યા. શ્રી હરિ તરત ત્યાંથી નીકળ્યા અને સાબરમતી ઉતરી ખંભાત પહોંચાયા. લો આ રીતે મૂળું ખાચરને વ્યસન હતું, પણ વિચાર કર્યો કે જો સત્સંગમાં રહેશે ને તો વ્યસન છૂટી જશે. ત્યાંથી મહારાજ સિંજીવાડિયામાં શ્રીહરિ ગામને પાદર ઝાડની ઘટા નીચે ઉતર્યા. પછી રાયધણજી 5 અશ્વારો અને મયારામ ભટ્ટને લઈને ત્યાંના જગરૂપ બારોટને ત્યાં ગયા. સિંજીવાડામાં જગરૂપ બારોટ હતા. જગરૂપ બારોટને અનંતાનંદજીએ વર્તમાન ધરાવીને સત્સંગી કર્યા હતા. શ્રીહરિનો મહિમા પણ કયો હતો, પરંતુ એમને શ્રીહરિના પ્રત્યક્ષ દર્શન નહોતા. તેથી રાયધણજી જ્યારે શ્રીહરિના સમાચાર લઈને આવ્યા ને ત્યારે બારોટ હર્ષ ઘેલા થઈ ગયા. એકદમ શ્રીહરિના દર્શન કરવા દોડ્યા. ઓ મહારાજ આપ પધાર્યા. મારા મનના મનોરથ ફેડ્યા એમ બોલતા જાય ને શ્રીહરિને દંડવત કરતા જાય. મહારાજે બારોટનો પ્રેમ જોયો. પ્રેમમાં બારોટ આંકડા હોય અને બોલવામાં મોકળા હોય. શ્રીહરિ એમને આશીર્વાદ આપ્યા, માથે હાથ મૂક્યો. પછી શ્રીહરિને તેઓ એમના ઘરે લઈ ગયા. જગરૂપ બારોટ. શ્રીહરિ માટે મયારામ ભટ્ટે રસોઈ કરી. સંઘ માટે જગરૂપ બારોટના પત્ની સજુબા અને અન્ય બાઈઓએ કરી. શ્રીહરિ જમવા પધાર્યા. ત્યારે કહ્યું, કાશીદાસ પાદરે છે, એમને બોલાવજો, ભૂલી જતા નહીં તો તે તો જઈમો શું કહીને ભૂખ્યા રહી છે. કાશીદાસને બોલાવવા માણસ મોકલો. સર્વ સંઘને જમાડ્યો. શ્રીહરિએ સાંજે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સંબંધી ઘણી વાતો કરી. સૌને તૃપ્ત કરી દીધા. શ્રીહરિની વાતો હૈયા સોંસરી ઉતરી જાય એવી ખમિયાળાના તીર જેવી. તે જો શરીરની અંદર રહે તોય માણસ મરે, અને એને ખેંચીને બહાર કાઢે ને તો આંતરડા લઈને બહાર નીકળે. ખમિયાળાનું તીર એવું હોય અને માણસ મરે. એમ જેમણે શ્રીહરિની વાતો સાંભળી એમને માટે લૌકિક જીવન મૃત્યુ સમાન બની ગયું. રાત્રે શ્રીહરિ પડ્યા ત્યારે બાપુભાઈ અને બારોટ શ્રીહરિના પગ દબાવવા હતા. શ્રીહરિ એમને કહ્યું, કાલે સવારે અમારે નીકળવું છે. એ સાંભળી બાપુભાઈ કહે, મહારાજ મારી રસોઈ જેમાં સિવાય નીકળાય છે નહીં હો. મહારાજ એનો ભાવ જોઈને હા પાડી. બાપુભાઈની રસોઈ જમી. શ્રીહરિ સંઘને લઈ ત્યાંથી નીકળ્યા. કાશીદાસ પણ પોતાનો માફો લઈને સાથે જ હતા. શ્રીહરિ ઘોડા ઉપર બિરાજમાન થયા હતા. થોડે દૂર ગયા એટલે ઘોડેથી ઉતરી શ્રીહરિ કાશીદાસના માફામાં બિરાજ્યા. એટલામાં કોઈકે કહ્યું કે મહારાજ કહ્યું કે મયારામ ભટ્ટ ઘોડી ઉપરથી પડી ગયા. શ્રીહરિએ માફો ઊભો રખાય, નીચે ઉતર્યા. રાયધણજીની ઘોડી મંગાવી. તે ઉપર બેસીને ભટ્ટ જ્યાં પીડા હતા ને ત્યાં ગયા. શ્રીહરિએ જોયું તો ભટ્ટ કસડાતા હતા, કારણ એક પગ પેગડામાં ભરાઈ રહ્યો હતો અને ઘોડી આગળ ચાલતી હતી. ભટ્ટનો ખડિયો પણ પડી ગયો હતો. શ્રીહરિએ ખડિયો લઈ લીધો, પરંતુ એમાં વાસણ ખખડતા હતા. એટલે શ્રીહરિ બોલ્યા, આ ખડિયામાં ભટ્ટજીએ વાસણ લીધા છે, એટલે વાસણ ખખડે તો ઘોડી ભડકે. ઘોડીનો કાંઈ વાંક નથી. પછી ભટ્ટની ઘોડી ઊભી રહી ગઈ.
ભટ્ટજીને ઊભા કર્યા, બહુ વાગ્યું નહોતું, તેથી એને બીજી ઘોડી ઉપર બેસાડ્યા. અહીં પણ એમને ખડિયો તો સાથે જ રાખવાનું નક્કી કર્યું. તે શ્રીહરિ હૈસા એને કહ્યું, ભટ્ટજી ગરત ગાંથેથી છોડતા નથી. શ્રીહરિ ભટ્ટજીની ઉન્મત્ત થયેલી ઘોડી ઉપર બિરાઈ જા. વસો આવ્યું. ભાભારામની ભાગોળીએ શ્રીહરિએ ભટ્ટની ઘોડીને કુંડાળે નાખી. ઘોડી ઝાડ થયો, એવી માંડી હાલવા. કૂદકો મારે પણ શ્રીહરિ એને 100 આંટા ફેરવ્યા. ઘોડી પરસેવે રેહબજેબ થઈ ગઈ, નરમ બની ગયો. ઘોડીને રેવાલ ચાલમાં નાખી શ્રીહરિ વસોમાં પધાર્યા. આ રીતે મૈયારામ ભટ્ટ ધર્મચુસ્ત હતા. બધું હારે જ રાખે, કોઈના હાથનું ન ખાય. પછી મહારાજ વસો પધાર્યા. વસોના હરિભક્તો વિપ્ર વાલાભાઈ, વચનામૃતમાં પ્રશ્નો આવે વાલા ધ્રુવનો, એના પત્ની અવલભાઈ હતા. તુલસીભાઈ અમીન, દવે દાદા, લુવાણા કાનજી ઠક્કર વગેરે શ્રીહરિનું સામયું કર્યું. શ્રીહરિ માટે બરફીની માટલી લાવ્યા. શ્રીહરિએ તેમાંથી થોડું લઈ બાકીની પ્રસાદી સાથેના હરિભક્તોને આપી. પછી જગરૂપ બારોટને કહ્યું, તમે હવે ઘેર જાઓ, તમારા મા બહુ કલ્પાત કરે છે. સાધુ કરી નાખશે તો મહારાજની હારે ગયો એટલે કે રોવે છે તમારી માં, ઘરે જાતું કે. કાશીદાસને પણ કહ્યું, તમે પણ જાઓ, બોચાસનના હતા ને. ત્યારે એને હાથ જોડીને કહ્યું, મહારાજ મારા સંબંધીઓ માતરમાં રહે છે, એમને ઘેર આપને તેડી જવા, માતર ગામ છે. શ્રીહરિ તરત કહ્યું, ચાલો માતર, એમ કહી વસોના હરિભક્તોને દર્શન આપીને ત્યાંથી માતર પધાર્યા. શ્રીહરિ માતર પધારે છે તે જાણી એક બાવાને ઈર્ષા થયો. જીવન મુક્તા ગામમાં પેશે તો ગામ બગાડશે. જીવન મુક્તાની છાપ એવી પડી ગઈ હતી ને કે તેઓ તથા એમના સંતો જ્યાં જ્યાં જતા ત્યાં હોકો, બીડી, દારૂ, માંસ, ચોરી, અવેરી, ડુંગળી, લસણ વગેરે છોડાવી દેતા. આ બધા વ્યસનો ફેલ મૂકી શુદ્ધ થાય એને લોકો અવળી બુદ્ધિના છે બગડી ગયા એમ કહેતા. કારણ એવા શુદ્ધ થયેલા લોકો બાવાઓને પછી ચલમ, ગાંજો ન પીવા દે, રામકી ન રાખવા દે. એટલે આવા દૂષણોને પોતાની મૂડી સમજી રાખતા બાવાઓને શ્રીહરિ અને એમના સાધુઓ કેમ ગમે? બીજો કોઈ વાંધો નહીં, આ જ વાંધો કે તમે બધું બંધ કરાવી દો ને અમારે જોઈ પછી આપે નહીં અમારા ચેલા અમને પીવા માટે. પણ બધા બારોટોએ મળીને બાવાને સાફ કહી દીધું, ચોરો છોડવો પડશે. ચોરામાં રહેતા હતા ને, ગામનો ચોરો હોય એ કે જો કંઈ પણ કર્યું તો આ છોડવું પડશે તમારે ગામ. બાવો બધા એનું જોર જોઈને મૂંગો થઈ ગયો. શ્રીહરિ કાશીદાસના સંબંધીને ત્યાં વિતરા, ત્યાં સૌને જમાડ્યા. શ્રીહરિ ત્યાંથી નીકળીને પીજ ગયા. પીજમાં શ્રીહરિ બચ્ચા ભાઈની ખડકીમાં વિતરા. ભાઈજી ભાઈ, ઝવેરદાસ, કાનદાસ વગેરે પીજના હરિભક્તો મહારાજ પધાર્યા એથી હર્ષ કેલા થઈ ગયા. સૌએ સેવાનો લાભ લેવા નક્કી કર્યું. પીજમાં એક ચમત્કારી મહાપુરુષ આવ્યા છે તે સમાચાર ડભાણમાં પહોંચી ગયા. એ વાત સાંભળીને ડભાણના વિષ્ણુદાસના પુત્ર રઘુનાથદાસ અને એમના બહેન અવલબાઈએ પિતાને વિનંતી કરી કે આજ્ઞા આપો તો પીજ જઈ અને આ મહાપુરુષને તેડી લાવીએ. વિષ્ણુદાસે સંમતિ આપી. બંને ભાઈ બહેન પીજ આવ્યા. એમણે અહીં આવી શ્રીહરિને પ્રાર્થના કરી, મહારાજ અમારે ગામ ડભાણ પધારો. મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યો હતા. વિષ્ણુભાઈ બહુ મોટી સેવા કરી હતી. શ્રીહરિ જાણતા હતા કે ગામે ગામ મુક્તોએ અવતાર લીધા છે. પોતાનો સંબંધ કરવા અને અન્યને પણ લાભ અપાવવા વિષ્ણુદાસ એવા મુક્ત હતા. એ શ્રીહરિની દ્રષ્ટિ બહાર નહોતું. શ્રીહરિએ તરત જ એમની વિનંતી સ્વીકારી. પીજના હરિભક્તોએ શ્રીહરિને 2 દિવસ રાખ્યા. વધુ લોભ હતો પણ શ્રીહરિને વધુ લોભ હતો અન્યને લાભ આપવાનો.
એટલે પીઠથી નીકળી અને દબાણ પધાર્યા. શ્રીહરિ વિષ્ણુદાસના આવાસમાં વિતર્યા. શ્રીહરિ માટે રસોઈ વગેરેની વ્યવસ્થામાં ત્યાંના વિપ્રો પ્રભુરામ અને વિપ્ર કુબેરજી મયારામ પ્રભુરામના પુત્ર જગન્નાથ વગેરે જોડાઈ ગયા. નાગજીભાઈ અને ગોવિંદરામ અને અન્ય હરિભક્તો પણ શ્રીહરિ સાથેના સંઘની સંતોની સેવામાં પ્રવૃત્ત થઈ ગયા. શ્રીહરિના નામમાં આકર્ષણ હતું, દર્શનમાં દિવ્યતા હતી. એમના દર્શન થતાં તેઓ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે એવો ઘણાને નિશ્ચય થઈ ગયો. પહેલાં તો બધા મહાપુરુષો માનતા. વિષ્ણુદાસને શ્રીહરિના દર્શનથી શ્રીહરિના પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો. શ્રીહરિ દબાણમાં 2 દિવસ રહ્યા. પછી ત્યાંથી નીકળી અને ટુંડેલ થઈને બામણોલી ગામ પધાર્યા. બામણોલી મુક્તાનંદ સ્વામીના યોગથી અહીંના તખાપગીને સત્સંગ થયો. બામરોલીના તખોપગી શ્રીહરિનો મહિમા સમજાયો હતો. એની ઘણા સમયની ઈચ્છા હતી. તે ઈચ્છા આજે પૂરી થઈ. શ્રીહરિનું એમને ભાવપૂર્વક સામયું કર્યું. આ સામયામાં ઢોલ, ત્રાસા, નગારા કે શરણાઈ નહોતા, પરંતુ બંદૂકોના અવાજ હતા. તીર કામઠા, ભાલા અને શસ્ત્રધારી પદાતિઓ હતા. શ્રીહરિના દર્શન કરતાં સૌ દંડ પડે એમ પૃથ્વી પર પડી ગયા. શ્રીહરિ એમને જોઈને બહુ રાજી થયા. તખા પગીને ભેટ્યા. શ્રીહરિએ તીર કામઠા અને ભાલાથી સજ્જ થયેલા પગીઓ તરફ દ્રષ્ટિ કરી. તખા પગી આ દ્રષ્ટિથી શ્રીહરિનો ભાવ સમજી ગયા. તરત કહ્યું, મહારાજ, આપને અમારે રાજી કરવા છે, આપ પધારો, અમને સૌને પાવન કરો. શ્રીહરિ એમનો હાથ પકડ્યો. ક્યાં અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને ક્યાં ચોરી છીનાડી કરતા પગીઓ, જેમના અંગ ઉપર આટલી લૂંટ કરવા છતાં વસ્ત્રો નહોતા પણ ધાગા હતા, જેમના શરીર ગંધાતા હતા, જેમની વાણીમાં કર્કશતા હતી, એ બધા આજે શ્રીહરિના સખા બની ગયા. શ્રીહરિ એમની સાથે સાથે ચાલ્યા. રાયણ નીચે તખા પગીએ ઢોલિયો ઢાળી દીધો. આજ પણ રાયણ છે પ્રસાદીની. તે ઉપર શ્રીહરિ બિરાજ્યા. પછી શ્રીહરિએ તખા પગીને કહ્યું, તમારા તીર કામઠાવાળા ભેરુઓને બોલાવો. તરત જ એ બધા શ્રીહરિ સન્મુખ આવ્યા. શ્રીહરિએ તખા પગીને કહ્યું, મને જો રાજી કરવો હોય ને તો તીર કામઠા, ભાલા, તલવારું બધું મૂકી દેવું પડશે. હાથમાં માળા લેવી પડશે. હાથમાં તલવાર કે ભાલા હશે તો હિંસા કરવાનું મન થશે. હાથમાં માળા હશે ને તો ભજન કરવાનું મન થશે. સાચી શૂરવીરતા ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવવામાં. જેને ઇન્દ્રિયો પર કાબૂ છે, જે બ્રહ્મચર્ય પાડે છે, એના સંકલ્પનમાં અસંખ્ય ભાલા અને તલવારોથી વિશેષ બળ હોય. તમે અત્યાર સુધી અનેકની હિંસા કરી, અનેકને લૂંટ્યા, છતાં તમારા દીદાર પલટાયા નથી. જે લૂંટનો માલ મળ્યો એ ખાવા પીવામાં ફેલફતુરમાં ઉડાડી દીધો અને પાપના પોટલા બાંધ્યા. આ બધા જોબન પગીના મિત્રો હતા. શ્રીહરિ બોલતા હતા. તખા પગી એમની સમક્ષ જોઈ રહ્યા હતા. શ્રીહરિના શબ્દે એમનું અંતર ભીંજાતું હતું. અંતરમાંથી કઠોરતા નીકળતી હતી, રુજુતા આવતી હતી. તખા પગી અશ્રુ સારી રહ્યા હતા. આંખમાંથી આંસુ પડતા હતા. એના તરફ જોઈ શ્રીહરિએ કહ્યું, પગી, આજે રોવાનો દિવસ નથી. તમારા પાપ માત્ર તો આ દર્શનથી બળી ગયા. હવે નવા ન કરશો. અને જેટલું બળ, શૂરવીરતા તમારા અત્યાર સુધીના ધંધામાં વાપર્યા ને, એ બળ અને શૂરવીરતા હવે પ્રભુ ભજવામાં, પ્રભુને પ્રસન્ન કરવામાં વાપરો. હું રાજી થઈ જઈશ. શ્રીહરિના શબ્દો સાંભળી સર્વે પગીઓએ ભાલા, તલવારો, તીર કામઠા હતા અને ફેંકી દીધા. શ્રીહરિએ તે જોઈ એમને કહ્યું, એમ એ ફેંકી દેવાના પણ નથી. એને સાચવું હોય એનું પૂજન કરવાને. ગરીબને કોઈ પીડતો હોય, સમજાવટથી પણ ન માનતો હોય તો ગરીબની, બ્રાહ્મણની, સ્ત્રીની અને ગાયની રક્ષા માટે એનો ઉપયોગ પણ કરો.
એવા આતતાઈઓ આગળ અહિંસા એ ના મર્દાય છે. શ્રી હરિના શબ્દોમાં રાજનીતિની ફોરમ હતી, ન્યાયનું પરિશીલન હતું. શ્રી હરિએ સહજમાં જ નિશસ્ત્રીકરણ કરાવી દીધું. એને માટે લાંબા પ્રવચનોની જરૂર નહોતી, ફક્ત આધ્યાત્મિક બળની સંકલ્પની જરૂર હતી. પછી શ્રીજી મહારાજ સ્નાન આદિ ક્રિયા કરવા કુએ પધાર્યા. અહીં સ્નાન વિધિથી પરવારી પાછા રાયણ પાસે આવ્યા. તરત સંઘને આજ્ઞા કરી, ચાલો વડતાલ. પરંતુ તખા પગીએ રસોઈનો આગ્રહ કર્યો. શ્રી હરિએ કહ્યું, વડતાલ પહોંચવામાં મોડું થઈ જાય. તેથી તખા પગે કહી, મહારાજ ખમો, હું કેરીઓ લાવું, કેરી. શ્રી હરિનો ભાવ જોઈ ઢોલિયા ઉપર બિરાઈ ગયા. શ્રી હરિ બામણોલી પધાર્યા છે, સમાચાર વડતાલ પહોંચી ગયા. તેથી સૌ ઘરકામ પડતા મૂકી બામરોલી આવા નીકળી ગયા. મહુડિયા પરાના ચાલમ પગી પણ નીકળી ગયા. શ્રી હરિ રાણ નીચે બિરાઈ ગયા હતા. એમના દિવ્ય સ્વરૂપના સૌએ દર્શન કર્યા. કાઠીના સાથેના કાઠી સમાજને પણ જોયું. ગુજરાતમાં રાતોરાત ગામ લૂંટી ત્રાસ વર્તાવી સવાર પહેલાં કાઠિયાવાડમાં પહોંચી જતા આ કાઠીઓ આજે શ્રીહરિના પરમ ભગત બની ગયા હતા. શ્રીહરિનું આ ભગવાનપણું હતું. એમના ઐશ્વર્યથી, એમના સંકલ્પથી કાઠિયાવાડનો સમાજ સુધરતો હતો. મંત્રતંત્રના ફેલમાંથી, ભૂત પ્રેતના વેનમાંથી લોકો બહાર આવતા હતા. શ્રીહરિના સ્ત્રી અને ધનના ત્યાગી સંતો ગામડે ગામડે ફરતા, અપમાન, તિરસ્કાર, માર સહન કરતા, છતાં લોક સંપર્ક સાધતા. લોકોને તેઓ સમજાવતા, પરમાત્મા એક જ છે, તેઓ જ એક સર્વકર્તા છે. બીજા શુદ્ર દેવદેવીઓ પરમાત્માની સત્તા પાસે અતિ અલ્પ છે. જેને આ પરમાત્માનો આશરો લીધો એને તામસી દેવદેવીની બીક રાખવી નહીં. મંત્ર જંત્ર કે ભૂત પ્રેતના વ્યામોમાં ચાડામાંથી બહાર નીકળી જવું. શ્રીહરિના દિવ્ય વ્યક્તિત્વથી લોકોના અંતર નિર્મળ બની ગયા. અંતરનું અજ્ઞાન ટળી જતું. શ્રીહરિના એમને દર્શન કર્યા અને શ્રીહરિએ સર્જેલો આ ચમત્કાર એમને સમજાઈ ગયો. સૌ શ્રીહરિના પગમાં પડી ગયા. એટલામાં તખો પગી કેરીઓ લઈને આવ્યા. શ્રીહરિ સમક્ષ કેરીઓના ઢગલા થઈ ગયા. શ્રીહરિ સૌને કેરીઓ આપવા માંડ્યા. પોતે પણ એક જઈમાં તખા પગીએ આમ્ર ઉત્સવ કર્યો. શ્રીહરિ પ્રસન્ન થઈ ગયા. કાઠી દરબારોનો કોઠો ગુજરાતની કેરી જમીન ઢાઢો થઈ ગયો. એમને થયું કે ગુજરાતમાં સાર્થક છે. થોડી વારે શ્રીજી મહારાજ ઉઠ્યા અને સૌને આદેશ આપ્યો, ચાલો. અને સંઘ વડતાલના માર્ગે ચડ્યો. રસ્તામાં મહુડિયું પર્વ આવ્યું. ત્યારે જાલમસિંહજી પગે લાગીને હાથ જોડીને કહે, મહારાજ મારું ઘર પાવન કરો. શ્રીહરિ બે સંતો સાથે એને ઘરે પધાર્યા. પૂજન કર્યું. શ્રીહરિને એમને ભેટ મૂકી. શ્રીહરિ જોઈને હૈસાન પૈસે પૂછ્યું, ચોરીનો માલ તો નથી ને? જાલમસિંહ પગી શરમાઈ ગયા. શ્રીહરિએ તરત કહ્યું, ધર્મ કરવાને અર્થે પણ ચોરી ન કરવી. એ ભેટ અમને ન ખપે હો. તમારો ભાવ છે એ જ મોટી ભેટ છે. એટલું કે શ્રીહરિ ઉઠ્યા. જાલમજી પગીએ ત્યારથી નક્કી કરી લીધું, ચોરી કરવી હરામ છે. મહારાજ ત્યાંથી નીકળી અને વડતાલ પહોંચ્યા. સહજાન સ્વામી મહારાજની જય.